નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 14 લોકશાહીમાં સમાનતા તેનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે મેળવીશું. ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અહીં મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. નંબર 1, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે, તો ખાલી જગ્યાની અંદર ભારત આવશે. બીજી ખાલી જગ્યાની અંદર આવશે માર્ગદર્શિકા. દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકા બંધારણ કહેવાય. ત્રીજાની અંદર આવશે સૌથી મોટું લેખિત. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન 1, લોકશાહી કોને કહેવાય છે? તો જવાબ છે લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. પ્રશ્ન નંબર 2, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? તો જવાબ છે ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક બાબતોમાં સૌને બંધારણમાં સમાનતાનો અધિકાર આપવામાં આવેલ છે. બંધારણમાં સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન, સૌ માટે સમાન કાયદો, વ્યક્તિને શિક્ષણ, વિચાર અને વ્યક્તિગત વિકાસમાં પણ સમાનતાનો અધિકાર આપેલ છે. પ્રશ્ન નંબર 3, વ્યક્તિના સર્વાંગીક વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? તો જવાબ છે સૌને સમાન તક, ભણવા, વિકસવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મના માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર વ્યક્તિના સર્વાંગીક વિકાસ માટે જરૂરી બાબત છે. પ્રશ્ન નંબર 13, 1-2 વાક્યમાં ઉત્તર આપો. મત અધિકાર એ કોને મળે છે? તો જવાબ છે 18 વર્ષની મોટી ઉંમરના દરેક નાગરિકને મત અધિકાર આપવામાં આવ્યો છે. પ્રશ્ન 2, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? તો મતનું મહત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણીના સમયે વધુમાં લોકો મતદાન કરી શકે અને તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જાહેરમાં અનેક વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. ચૂંટણી પંચ તટસ્થ રહી ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે છે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે. દિવ્યાંગો માટે વિશેષ સુવિધા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? જવાબ છે બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે, તે માટે અટકાવવી જરૂરી છે. પ્રશ્ન નંબર 14, ટૂંક નોંધ લખો. લોકશાહીમાં સમાનતા. જવાબ છે લોકશાહી દેશમાં સમાનતાનો ખૂબ જ મહત્વનો અધિકાર આપે છે અને અહીં અસમાનતાનો અધિકાર આપવા માટે સૌએ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપવો સૌને જરૂરી છે. આપણને કોઈ સન્માન આપીએ તો આપણે સન્માન આપે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિ સમાન અધિકાર મળ્યો નથી. આવી અનેક બાબતોને આપણે સમજવા માટે આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવું જરૂરી છે. પ્રશ્ન નંબર 2, મતાધિકારમાં સમાનતા. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. લોકશાહી સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત અધિકાર આપવાનો આવ્યો છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. પ્રશ્ન નંબર 3, બાળમજૂરી અને બાળ અધિકાર. બાળમજૂરી શિક્ષણ મેળવવા માટે અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશમાં સૌ નાગરિકોને 6 વર્ષથી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે છે અને એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.